શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. અધ્યાય 9મો. બ્રહ્મચર્ય વગેરે આશ્રમોનું વર્ણન. કૌરવ બોલ્યા કે હે ભૂપતે, બાળકે ઉપનય સંસ્કાર પછી વેદાધ્યનમાં તત્પર થઈને બ્રહ્મચર્યનું અવલંબન કરી સાવધાનીપૂર્વક ગુરુગૃહમાં નિવાસ કરવો જોઈએ. ત્યાં રહીને તેણે શૌચ અને આચાર વ્રતનું પાલન કરતા રહીને ગુરુની સેવા શુશ્રૂષા કરવી જોઈએ તથા વ્રત વગેરેનું આચરણ કરતા રહીને સ્થિર બુદ્ધિથી વેદાધ્યન કરવું જોઈએ. હે રાજન, પ્રાતઃકાળ અને સાયંકાળ બંને સંધ્યાઓમાં એકાગ્ર થઈને સૂર્ય અને અગ્નિની ઉપાસના કરવી જોઈએ. ગુરુનું અભિવાદન કરવું, ગુરુ ઊભા થાય તો ઊભા થઈ જવું અને ચાલે તો પાછળ પાછળ ચાલવા લાગે તથા બેસી ગયા પછી નીચે બેસી જાય. હે નૃપશ્રેષ્ઠ, આ પ્રમાણે કદી ગુરુના વિરુદ્ધ કોઈ આચરણ ન કરવું. ગુરુજી કહે તો તેમની સામે બેસીને એકાગ્ર ચિત્તે વેદાધ્યન કરો અને તેમની આજ્ઞા થાય ત્યારે જ ભિક્ષાન્ન ભોજન કરે. જળમાં પ્રથમ આચાર્યના સ્નાન કરી લીધા બાદ પોતે સ્નાન કરે તથા દરરોજ સવારે ગુરુજીના માટે સમિધા, જળ, દર્ભ અને ફૂલ વગેરે લાવી આપે. આ પ્રમાણે પોતાનો પ્રિય વેદપાઠ સમાપ્ત કરી લીધા પછી બુદ્ધિમાન શિષ્ય ગુરુજીની આજ્ઞાથી તેમને ગુરુદક્ષિણા આપીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે. હે રાજન, પછી વિધિપૂર્વક લગ્ન કરીને પોતાની વર્ણાનુકૂળ વૃત્તિથી દ્રવ્યોપાર્જન કરતા રહીને સામર્થ્ય પ્રમાણે બધા ગૃહ કાર્યો કરતો રહે. પિંડદાનાદિથી, પિતૃઓની યજ્ઞાદિ, દેવતાઓની અન્નદાનથી, અતિથિઓની સ્વાધ્યાયથી, ઋષિઓની પુત્રોત્પત્તિથી, પ્રજાપતિની બલિભાગથી, ભૂતગણોની તથા વાત્સલ્ય ભાવથી સંપૂર્ણ જગતની પૂજા કરતા રહીને પુરુષ પોતાના કર્મો દ્વારા ઉત્તમોત્તમ લોકને પ્રાપ્ત કરી લે છે. જે માત્ર ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનારા પરિવ્રાજક અને બ્રહ્મચારી વગેરે છે તેમનો આશ્રય પણ ગૃહસ્થાશ્રમ જ છે. તેથી આ સર્વશ્રેષ્ઠ છે. હે રાજન, વિપ્રો વેદાધ્યાન, તીર્થસ્થાન અને દેશ દર્શન માટે પૃથ્વીનું પર્યટન કરે. તેમનામાંથી જેમના કોઈ નિશ્ચિત ઘર અથવા ભોજન વ્યવસ્થા હોતા નથી અને જ્યાં સાયંકાળ થઈ જાય ત્યાં રોકાઈ જાય, તે બધાનો આધાર અને મૂળ ગૃહસ્થાશ્રમ જ છે. હે રાજન, આ લોકો જ્યારે ઘરે આવે તો તેમનો કુશળ પ્રશ્ન અને મીઠી વાણીથી સ્વાગત કરવું તથા શય્યા, આસન તથા ભોજન દ્વારા તેમનો યથાશક્તિ સત્કાર કરો. જેના ઘરેથી અતિશય નિરાશ થઈને પાછો જાય છે તેને પોતાના બધા દુષ્કર્મ આપીને તેના પુણ્યકર્મ પોતે લઈ જાય છે. ગૃહસ્થને માટે અતિથિનું અપમાન, અહંકાર અને દંભનું આચરણ કરવું, તેને આપીને પસ્તાવો કરવો, તેના પર પ્રહાર કરવો અથવા તેને અપશબ્દો કહેવા યોગ્ય નથી. આ પ્રમાણે જે ગૃહસ્થ પોતાના પરમ ધર્મનું પૂરી રીતે પાલન કરે છે તે બધા જ બંધનોથી મુક્ત થઈને અતિ ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે. હે રાજન, આ પ્રમાણે ગૃહસ્થોને યોગ્ય કાર્ય કરતા કરતા જેની અવસ્થા થઈ ગઈ હોય તે ગૃહસ્થે પોતાની પત્નીને, પુત્રોને સોંપીને અથવા પોતાની સાથે લઈને વનમાં ચાલ્યા જવું જોઈએ. ત્યાં પાન, મૂળ, ફળ વગેરેનો આહાર કરીને દાઢી, મૂછ અને જટાઓ રાખી પૃથ્વી પર સૂવું અને મુનિવૃત્તિ ધારણ કરીને સર્વ રીતે અતિથિની સેવા કરવી. તેણે ચર્મ, કાસ અને દર્ભની પથારી તથા ઓઢવાનું વસ્ત્ર બનાવી લેવું જોઈએ. હે નરેશ્વર, તે મુનિ માટે ત્રિકાળ સ્નાનનું વિધાન છે. આ જ પ્રમાણે દેવપૂજન, હોમ, બધા અતિથિઓનો સત્કાર, ભિક્ષા અને બલિ સ્વદેવ પણ તેના વિહિત કર્મો છે. હે રાજેન્દ્ર, વનના તેલો વગેરેને શરીર પર ચોળવા તથા ઠંડી ગરમી સહન કરતા રહીને તપસ્યા કરતા રહેવું, આ તેના શ્રેષ્ઠ કર્મ છે. જે વાનપ્રસ્થ મુનિ આ નિત્ય કર્મોનું આચરણ કરે છે તે પોતાના તમામ દોષોને અગ્નિની જેમ ભસ્મ કરી દે છે અને શાશ્વત લોકને પ્રાપ્ત કરી લે છે. હે નૃપ, પંડિતો જે ચોથા આશ્રમને ભિક્ષુ આશ્રમ કહે છે, હવે તેનું સ્વરૂપનું વર્ણન કરું છું. સાવધાન થઈને સાંભળો. હે નરેન્દ્ર, ત્રીજા આશ્રમ પછી પુત્ર, પૈસા અને પત્ની વગેરેના આકર્ષણને તદ્દન છોડીને તથા માત્સર્યને છોડીને ચોથા આશ્રમમાં પ્રવેશ કરવો. હે પૃથ્વીપતિ, ભિક્ષુએ અર્થ, ધર્મ અને કામરૂપ ત્રણ વર્ગ સંબંધી સમસ્ત કર્મોને છોડી દેવા. શત્રુ મિત્રાદિમાં સંભાવ રાખવો અને તે માટે પ્રાણી માત્રના સુહૃદ થવું ઉચિત છે. સતત સંભાવમાં સ્થિત રહીને જરાયુજ, અંડજ અને સ્વેદજ વગેરે સમસ્ત જીવોને મન, વાણી તથા કર્મથી ક્યારેય દ્રોહ ન કરવો તથા તમામ આસક્તિઓ છોડી દેવી. ગામમાં 1 રાત અને શહેરમાં 5 રાત્રિ સુધી રહેવું, પરંતુ તે દરમિયાન કોઈ સાથે પ્રેમ કે દ્વેષ ન થાય તે જોવું. જે સમયે ઘરોમાં અગ્નિ શાંત થઈ જાય અને લોકોએ ભોજન કરી લીધું હોય તે સમયે પ્રાણ રક્ષા માટે ઉત્તમ વર્ણોમાં ભિક્ષા માટે જવું. પરિવ્રાજકે કામ, ક્રોધ તથા દર્પ, લોભ અને મોહ વગેરે સર્વે દુર્ગુણો છોડીને મમતા રહિત થઈને રહેવું. જે મુનિ પ્રાણી માત્રને અભયદાન આપીને વિચરે છે તેને પણ કોઈનાથી કશો ભય રહેતો નથી. જે બ્રાહ્મણ ચોથા આશ્રમમાં પોતાના શરીરમાં સ્થિત પ્રાણ વગેરે સહિત જઠરાગ્નિના ઉદ્દેશથી પોતાના મુખમાં ભિક્ષાને રૂપી હવીથી હવન કરે છે તે આવો અગ્નિહોત્ર કરીને અગ્નિહોત્રીઓના લોકોને પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણ બ્રહ્મથી ભિન્ન બધું મિથ્યા છે, સંપૂર્ણ જગત ભગવાનનો સંકલ્પ છે એવા બુદ્ધિયોગથી યુક્ત થઈને યથાવિધિ આચરણ કરતો રહીને આ મોક્ષાશ્રમનું પવિત્રતા અને સુખપૂર્વક આચરણ કરે છે તે લાડકડા વિનાના અગ્નિની જેમ શાંત હોય છે અને અંતમાં બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 10મો અધ્યાય, જાતકર્મ નામ પ્રકરણ અને વિવાહ સંસ્કારનો વિધિ. સગર બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠ, આપે ચારે આશ્રમ અને ચારે વર્ણનું કર્મોનું
વર્ણન કર્યું. હવે હું આપની પાસે મનુષ્યના 16 સંસ્કાર રૂપી કર્મોને સાંભળવા ચાહું છું. હે ભૃગુ શ્રેષ્ઠ, હું માનું છું કે આપ સર્વજ્ઞ છો, તેથી આપ મનુષ્યના નિત્ય નૈમિત્તિક અને કામ્ય વગેરે કર્મોનું નિરૂપણ કરો છો. ઓર્વ બોલ્યા કે હે રાજન, તમે જે નિત્ય નૈમિત્તિક વગેરે ક્રિયાઓ વિશે પૂછ્યું છે તે બધાનું હું વર્ણન કરું છું. તમે એકાગ્ર ચિત્તે થઈને સાંભળો. પુત્ર જન્મ થાય ત્યારે પિતાએ તેના જાતકર્મ વગેરે બધા ક્રિયાકાંડ તથા અભ્યોદય શ્રાદ્ધ કરવું. હે નરેશ્વર, પૂર્વાભિમુખ બેસાડીને બ્રાહ્મણ યુગલોને ભોજન કરાવવું તથા દ્વિજાતિઓના વ્યવહાર પ્રમાણે દેવતા અને પિતૃઓને તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું. અને હે રાજન, પ્રસન્નતાપૂર્વક દેવતીર્થે આંગળીઓના અગ્રભાગ દ્વારા નંદીમુખ પિતૃઓને દહીં, જળ અને બોર સાથે બનાવેલા પિંડ આપવા અથવા પ્રાજાપત્ય તીર્થ કનિષ્ઠકાના મૂળ દ્વારા બધા જ ઉપચાર દ્રવ્યોનું દાન કરવું. આ જ પ્રમાણે કન્યા અથવા પુત્રના લગ્ન વગેરે બધા વૃદ્ધિકાળોમાં પણ કરવું. ત્યાર પછી પુત્ર જન્મના દિવસે 10મા દિવસે પિતાએ બાળકના નામકરણ સંસ્કારનો પુરુષના નામ પુરુષવાચક હોવું જોઈએ. નામની પૂર્વમાં દેવવાચક શબ્દ હોય તથા પાછળ શર્મા, વર્મા વગેરે હોવું જોઈએ. બ્રાહ્મણના નામમાં અંતમાં શર્મા, ક્ષત્રિયના અંતમાં વર્મા તથા વૈશ્ય અને શૂદ્રના નામના અંતમાં ક્રમશઃ ગુપ્ત અને દાસ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. નામ અર્થહીન, અવિહિત, શાસ્ત્રોક્ત ન હોય, અપશબ્દયુક્ત, અમાંગલિક અને નિંદનીય ન હોવું જોઈએ તથા તેના અક્ષર સમાન હોવા જોઈએ. બહુ લાંબુ, બહુ ટૂંકું અથવા કઠણ અક્ષરોવાળું નામ ન રાખવું. જે સરળતાથી બોલી શકાય અને જેની પાછળ અક્ષર લઘુ હોય એવું નામ રાખવું. ત્યાર પછી ઉપનયન સંસ્કાર થઈ ગયા પછી ગુરુગૃહમાં રહીને વિધિપૂર્વક વિદ્યાભ્યાસ કરવો. હે ભૂપાલ, પછી વિદ્યાધ્યાન કરી લીધા પછી ગુરુને દક્ષિણા આપીને જો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ઈચ્છા હોય તો લગ્ન કરી લેવા અથવા દ્રઢ સંકલ્પપૂર્વક નૈષ્ઠિક બ્રહ્મચર્ય ગ્રહણ કરીને ગુરુ અથવા ગુરુપુત્રોની સેવા શુશ્રૂષા કરતા રહેવું અથવા પોતાની ઈચ્છાનુસાર વાનપ્રસ્થ અથવા સંન્યાસ ગ્રહણ કરી લેવો. હે રાજન, પહેલા જેવો સંકલ્પ કર્યો હોય તે પ્રમાણે કરવું. જો લગ્ન કરવા હોય તો પોતાનાથી તૃતીયાંશ અવસ્થાની કન્યા સાથે લગ્ન કરવા તથા વધારે કે અલ્પ કેશવાળી અથવા વધારે શ્યામ કે પાંડુવર્ણા ભૂરા રંગની સ્ત્રી સાથે સંબંધ ન કરો. જેનામાં જન્મથી જ વધારે કે ઓછા અંગ હોય, જે અપવિત્ર, રોમયુક્ત, નીચા કુળની અથવા રોગિષ્ઠ હોય તે કન્યા સાથે લગ્ન ન કરવા. બુદ્ધિમાન પુરુષે દુષ્ટ સ્વભાવની, કર્કશ બોલનારી માતા અથવા પિતાની જેમ અંગરહિત હોય, જેને મૂછોના ચિહ્ન હોય, જે પુરુષ જેવા આકારની હોય અથવા જે બહુ ઘરઘર વણવાળી, અત્યંત મંદ કે કાગડા જેવા બહુ કર્કશ અવાજની હોય તથા પાપણો રહિત અથવા ગોળ આંખવાળી હોય તેવી કન્યા સાથે લગ્ન ન કરવા. જેની સાથળો રૂવાટી હોય, જેની ઘૂંટીઓ ઊંચી હોય તથા હસે ત્યારે જેના ગાલમાં ખાડા પડતા હોય તેવી કન્યા સાથે લગ્ન ન કરવા. જેનો ચહેરો અત્યંત ઉદાસીન ન હોય, નખ પાંડુવર્ણના હોય, આંખો લાલ હોય તથા હાથ પગ થોડા ભારે હોય. બુદ્ધિમાન પુરુષે તેવી કન્યા સાથે લગ્ન ન કરવા. જે બહુ ઠીંગણી અથવા બહુ લાંબડી હોય, જેની ભ્રુકુટીઓ જોડાયેલ હોય, જેના દાંતો વચ્ચે વધારે અંતર હોય તથા જેના દાંત આગળ નીકળેલા હોય તેવા મુખવાળી કન્યા સાથે કદી લગ્ન ન કરવા. હે રાજન, માતાના પક્ષે 5મી પેઢી સુધી અને પિતાના પક્ષે 7મી પેઢી સુધી જે કન્યાનો સંબંધ હોય તેની સાથે ગૃહસ્થ પુરુષે નિયમાનુસાર લગ્ન કરવા જોઈએ. બ્રહ્મદેવ, આર્ષ, પ્રજાપતિ, આસુર, ગંધર્વ, રાક્ષસ અને પોષાજ આ 8 પ્રકારના વિવાહ છે. આટલામાંથી જે વિવાહને વર્ણના માટે મહર્ષિઓએ ધર્માનુકૂળ કહ્યો છે તેના દ્વારા લગ્ન કરવા. અન્ય વિધિઓને છોડી દેવી. આ પ્રમાણે સહધર્મિણીને પ્રાપ્ત કરીને તેની સાથે ગૃહસ્થ ધર્મનું પાલન કરવું, કેમ કે તેનું પાલન કરવાથી તે મહાન ફળદાયી થાય છે. ત્યાર પછી આવે છે 11મો અધ્યાય, ગૃહસ્થ સંબંધી સદાચારનું વર્ણન. સગર બોલ્યા કે હે મુનિ, ગૃહસ્થના સદાચાર સાંભળવા ઈચ્છું છું, જેનું આચરણ કરવાથી મનુષ્ય આલોક અને પરલોક બંને સ્થાને પતિત થતો નથી. ઓર્વ બોલ્યા કે હે પૃથ્વીપાલ, તમે સદાચારના લક્ષણ સાંભળો. સદાચારી પુરુષ આલોક અને પરલોક બંનેને જીતી લે છે. સત શબ્દનો અર્થ સાધુ છે અને સાધુ તે જ છે જે દોષ રહિત હોય. તે સાધુ પુરુષનું જે આચરણ હોય છે તેને સદાચાર કહે છે. હે રાજન, આ સદાચારના વક્તા અને કરતા સપ્તર્ષિઓ, મનુ તથા પ્રજાપતિઓ છે. હે ધ્રુવ, બુદ્ધિમાન પુરુષ સ્વસ્થ ચિત્તે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પોતાના ધર્મ અને ધર્મ અવિરોધી અર્થનું ચિંતન કરે છે તથા જેમાં ધર્મ અને અર્થની ક્ષતિ ન થાય તેવા કામનું પણ ચિંતન કરે. આ પ્રમાણે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ અનષ્ટની નિવૃત્તિ માટે ધર્મ, અર્થ અને કામ આ ત્રિવર્ગ પ્રત્યે સમાન ભાવ રાખવો જોઈએ. હે નૃપ, ધર્મ વિરુદ્ધ અને અર્થ અને કામ બંનેનો ત્યાગ કરી દેવો અને એવા ધર્મનું પણ આચરણ ન કરવું જે ઉત્તરાવસ્થામાં દુઃખમય અને સમાજ વિરુદ્ધ હોય. હે નરેશ્વર, ત્યાર પછી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રથમ મૂત્ર ત્યાગ કરવો. ગામથી જેટલી દૂર નૈઋત્ય ખૂણામાં બળ જઈ શકે તેનાથી આગળ વધીને અથવા પોતાના નિવાસસ્થાનથી દૂર જઈને મળમૂત્ર ત્યાગ કરવા. પગ ધોયેલ અને વાપરેલું પાણી પોતાના ઘરના આંગણામાં ન નાખવું. પોતાની કે વૃક્ષની છાયા પર ગાય, સૂર્ય, અગ્નિ, વાયુ, ગુરુ અને દ્વિજાતીય પુરુષની સામે બુદ્ધિમાન પુરુષે કદી મળમૂત્ર ત્યાગ ન કરવા. આ જ પ્રમાણે હે પુરુષર્ભ, ખેડેલા ખેતરમાં, અનાજથી ભરપૂર જમીનમાં, ગાયોના વાડામાં, જનસમાજમાં,
રસ્તાની વચ્ચે, નદી વગેરે તીર્થસ્થળોમાં, જળ અથવા જળાશયના કિનારે અને સ્મશાનમાં પણ કદી મળમૂત્રનો ત્યાગ ન કરો. હે રાજન, કોઈ વિશેષ મુશ્કેલી ન હોય તો જ્ઞાની પુરુષે દિવસે ઉત્તરમુખ અને રાત્રે દક્ષિણમુખ બેસીને પેશાબ કરવો જોઈએ. મળ ત્યાગ કરતા પહેલા પૃથ્વીને તણખલાથી અને માથાને વસ્ત્રથી ઢાંકી લે અને તે સ્થાન પર વધારે સમય ન રહે ને બોલે પણ નહીં. હે રાજન, રાફડાની ઉંદર દરમાંથી કાઢેલી પાણીની અંદર શૌચકર્મથી વધેલી, ઘરના લીપણની કીડી વગેરે નાના નાના જંતુઓ દ્વારા કાઢેલી અને હળથી ઉખાડેલી આ સર્વ પ્રકારની માટીનો શૌચકર્મમાં ઉપયોગ ન કરો. હે નૃપ, લિંગમાં 1 વાર, ગુદામાં 3 વાર, ડાબા હાથમાં 10 વાર અને બંને હાથમાં 7 વાર માટી લગાવી શૌચ સંપન્ન થાય છે. ત્યાર પછી ગંધ અને ફીણ રહિત સ્વચ્છ જળનું આચમન કરવું. પછી સાવધાનીપૂર્વક વધારે માટી લેવી. તેનાથી ચરણ શુદ્ધિ કર્યા પછી પગ ધોઈને 3 વાર કોગળા કરવા અને 2 વાર મોઢું ધોવું. ત્યાર પછી પાણી લઈને માથા પર આવેલ ઇન્દ્રિય રંધ્ર, મૂર્ધા, ભુજાઓ, નાભી અને હૃદયનો સ્પર્શ કરવો. પછી સારી રીતે સ્નાન કરીને માથાના વાળ ઓળવા અને દર્પણ, મેષ તથા ધરો વગેરે માંગલિક દ્રવ્યોનો યથાવિધિ ઉપયોગ કરવો. ત્યાર પછી હે પૃથ્વીપતિ, પોતાના વર્ણ ધર્મ પ્રમાણે આજીવિકા માટે પૈસા કમાવાનો ઉદ્યમ કરવો અને શ્રદ્ધાપૂર્વક યજ્ઞનું અનુષ્ઠાન કરવું. સોમ સંસ્થા, હરિવંશ સંસ્થા અને પાક સંસ્થા આ બધાનો આધાર ધન જ છે. તેથી મનુષ્યોએ ધન ઉપાર્જનનો પ્રયત્ન કરવો જોઈએ. નિત્ય કર્મના સંપાદન માટે નદી, નદ, તળાવ, મંદિરોની વાવ અને પર્વતના ઝરણામાં સ્નાન કરવું જોઈએ અથવા કૂવાનું પાણી ખેંચીને તેનાથી પાસેની જમીન પર સ્નાન ન કરવું. અને જો જમીન પર સ્નાન કરવું સંભવ ન હોય તો કૂવામાંથી ખેંચેલ જળથી ઘરે જ સ્નાન કરવું. સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરીને દેવતા, ઋષિઓ તથા પિતૃઓનું તેમના તીર્થોથી તર્પણ કરવું. દેવતા અને ઋષિઓના તર્પણ માટે 3 વાર, પ્રજાપતિને માટે 1 વાર જળ મૂકવું. હે પૃથ્વીપતિ, પિતૃ અને પિતામહોની પ્રસન્નતા માટે 3 વાર જળ મૂકવું તથા આ જ પ્રમાણે પ્રપિતામહોને પણ સંતુષ્ટ કરવા તથા માતામહ અને તેમના પિતા તથા તેમના પિતાને પણ સાવધાનીપૂર્વક પિતૃતીર્થથી જળદાન કરવું. હવે કામ્ય તર્પણનું વર્ણન કરું છું, સાંભળો. આ જળ માતાને પ્રાપ્ત થાય, પ્રમાતાને પ્રાપ્ત થાય, વૃદ્ધ પ્રમાતાને પ્રાપ્ત થાય, આ ગુરુપત્નીને, આ ગુરુને, આ મામાને, આ પ્રિય મિત્રને તથા રાજાને પ્રાપ્ત થાય. હે રાજન, આ પ્રમાણે બોલી સર્વ પ્રાણીઓના હિત માટે દેવાદિ તર્પણ કરી પોતાની ઈચ્છાનુસાર ઈચ્છિત સંબંધી માટે જળદાન કરવું. દેવાદિ તર્પણ સમયે આ પ્રમાણે બોલવું: દેવ, અસુર, યક્ષ, નાગ, ગંધર્વ, રાક્ષસ, પિશાચ, ગુહ્યક, સિદ્ધ, કુષ્માંડ, પશુ, પક્ષી, જળચર, સ્થાવર અને વાયુભક્ષક વગેરે સર્વ પ્રકારના જીવો મારા આપેલા આ જળથી તૃપ્ત થાઓ. જે પ્રાણી તમામ નરકોમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવી રહ્યા છે તેમની તૃપ્તિ માટે હું આ જળદાન કરું છું. જે મારા બંધુ, અબંધુ તથા જે બીજા જન્મમાં મારા બંધુ હતા અને બીજા પણ જે મારી પાસે જળની ઈચ્છા રાખનાર છે તે બધા મારા આપેલા જળથી પરિતૃપ્ત થાઓ. ક્ષુધા અને તૃષ્ણાથી વ્યાકુળ જીવો ક્યાંય પણ કેમ ન હોય, મારા આપેલા આ તલયુક્ત જળ તેમને તૃપ્તિ પ્રદાન કરે. હે નૃપ, આ પ્રમાણે મેં તમને આ કામ્ય તર્પણનું નિરૂપણ કર્યું, જે કરવાથી મનુષ્ય સંપૂર્ણ સંસારને તૃપ્ત કરી દે છે. હે અનઘ, આનાથી તેને આખા સંસારને તૃપ્ત કર્યાનું ફળ મળે છે. આ પ્રમાણે ઉપરોક્ત જીવોને શ્રદ્ધાપૂર્વક કામ્ય જળદાન કર્યા પછી આચમન કરવું અને પછી સૂર્યદેવને જલાંજલિ આપવી. તે સમયે આ પ્રમાણે બોલવું: ભગવાન વિવસ્વાનને નમસ્કાર છે અને જેઓ વેદ, વૈદ્ય અને વિષ્ણુના તેજ સ્વરૂપ છે તથા જગતને ઉત્પન્ન કરનારા અતિ પવિત્ર અને કર્મોના સાક્ષી છે. ત્યાર પછી જલાભિષેક અને પુષ્પ તથા ધૂપ વગેરે અર્પણ કરીને ગૃહદેવ અને ઇષ્ટદેવનું પૂજન કરવું. હે નૃપ, પછી અપૂર્વ અગ્નિહોત્ર કરી તેમાં પ્રથમ બ્રહ્માને અને ત્યાર પછી ક્રમશઃ પ્રજાપતિ, ગુહ્ય, કશ્યપ અને અનુમતિને આદરપૂર્વક આહુતિઓ આપી. તેમાંથી બચેલા દ્રવ્યને પૃથ્વી અને મેઘાના નિમિત્તે ઉદક પાત્રમાં ધાતા અને વિધાતા માટે દરવાજાની બંને બાજુ અને બ્રહ્માને નિમિત્તે ઘરની મધ્યમાં છોડી દેવું. હે પુરુષ વ્યાઘ્ર, હવે હું દિક્પાલની પૂજાનું વર્ણન કરું છું, સાંભળો. બુદ્ધિમાન પુરુષે પૂર્વે, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તમ દિશામાં ક્રમશઃ ઇન્દ્ર, વરુણ અને ચંદ્રમાને માટે ઉતાશિષ્ટ સામગ્રીથી બલિ પ્રદાન કરવો. પૂર્વ અને ઉત્તર દિશાઓમાં ધન્વંતરીને માટે બલિદાન આપવું. ત્યાર પછી બલિ વૈશ્વદેવ કર્મ કરવું. બલિ વૈશ્વદેવ સમયે વાયવ્ય ખૂણામાં વાયુને તથા બીજી બધી દિશાઓમાં વાયુ તથા તે દિશાઓને બલિ આપવો. આ પ્રમાણે બ્રહ્મા, અંતરિક્ષ અને સૂર્યને પણ તેમની દિશાઓ અનુસાર અર્થાત મધ્યમાં બલિ આપવો. પછી હે નરેશ્વર, વિશ્વદેવો, વિશ્વભૂતો, વિશ્વપતિઓ, પિતરો અને યક્ષોના નિમિત્તે યથાસ્થાને બલિ આપવો. ત્યાર પછી બુદ્ધિમાન વ્યક્તિ બીજું અન્ન લઈને પવિત્ર જમીન પર એકાગ્રચિત્તે બેસીને સ્વેચ્છાનુસાર સમસ્ત પ્રાણીઓને બલિ પ્રદાન કરે. તે સમયે આ પ્રમાણે દેવતા, મનુષ્ય, પશુ, પક્ષી, સિદ્ધ, યક્ષ, સર્પ, દૈત્ય, પ્રેત, પિશાચ, વૃક્ષ તથા બીજા પણ કીડી વગેરે જીવો જે પોતાના કર્મબંધનથી બંધાયેલા છે તે ભૂખ્યા થઈને મારા આપેલ અન્નની ઈચ્છા કરે છે તે બધા માટે હું આ અન્નદાન કરું છું. તે બધા આનાથી પરિતૃપ્ત અને પ્રસન્ન થાય
જેમના માતા પિતા અથવા અન્ય કોઈ બંધુ નથી તથા અન્ન પ્રસ્તુત કરવાનું સાધન અને અન્ન પણ નથી, તેમની તૃપ્તિ માટે પૃથ્વી પર મેં અન્ન રાખ્યું છે, તે આનાથી તૃપ્ત થઈને આનંદિત થાય. તમામ પ્રાણી આ અન્ન અને હું બધા વિષ્ણુ છીએ, કેમ કે તેમનાથી ભિન્ન અન્ય કંઈ છે જ નહીં. તેથી હું સમસ્ત ભૂતોના શરીરરૂપ આ અન્નમાં તેમના પોષણ માટે દાન કરું છું. આ જે 14 પ્રકારના ભૂત સમુદાયો છે, તેમાં જેટલા પણ પ્રાણીઓ છે, તે સર્વની તૃપ્તિ માટે આ અન્ન સમર્પિત કર્યું છે. તે બધા આનાથી પ્રસન્ન થાવ. આ પ્રમાણે બોલી ગૃહસ્થ પુરુષે શ્રદ્ધાપૂર્વક સઘળા જીવોના ઉપકાર માટે જમીન પર અન્નદાન કરવું, કારણ કે ગૃહસ્થ સર્વના આશ્રય છે. હે નરેશ્વર, ત્યાર પછી કૂતરું, ચાંડાળ પક્ષીઓ તથા બીજા પણ જે કોઈ પતિત અને પુત્રહીન પુરુષ હોય, તેમની તૃપ્તિ માટે જમીન પર બલિભાગ મૂકો. પછી ગાય દોહવાના સમય સુધી અથવા ઈચ્છાનુસાર આનાથી થોડો વધારે સમય અતિથિ ગ્રહણ કરવા માટે ઘરના આંગણામાં ઊભું રહેવું. જો અતિથિ આવી જાય તો તેનું સ્વાગત વગેરેથી તથા આસન આપીને ચરણ ધોઈને સત્કાર કરવો. પછી શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવીને મધુર વાણીથી પ્રશ્નોત્તર કરીને તેના પ્રયાણ વખતે તેની પાછળ પાછળ જઈને તેને પ્રસન્ન કરવા. જેના કુળ અને નામનો કોઈ પત્તો ન હોય અથવા અન્ય દેશમાંથી આવી હોય તેવા અતિથિનો સત્કાર કરવો. પોતાના જ ગામમાં રહેનારા પુરુષની અતિથિ રૂપે પૂજા કરવી યોગ્ય નથી. જેની પાસે કોઈ સામગ્રી ન હોય, જેની સાથે કોઈ સંબંધ ન હોય, જેના કુળ શીલનો કોઈ પત્તો ન હોય અને જે ભોજન કરવા ઈચ્છતો હોય, તે અતિથિનો સત્કાર કર્યા વિના ભોજન કરવાથી મનુષ્ય અધોગતિને પ્રાપ્ત થાય છે. ગૃહસ્થ પુરુષે આવેલા અતિથિના અધ્યયન, ગોત્ર, આચરણ અને કુળ વગેરેના વિષયમાં કંઈ પણ ન પૂછીને હિરણ્ય ગર્ભ બુદ્ધિથી તેની પૂજા કરવી. હે નૃપ, અતિથિના સત્કાર પછી પોતાના દેશના 5 યાજ્ઞિક બ્રાહ્મણોને જેના આચાર અને કુળ વગેરેનું જ્ઞાન હોય, તેને પિતૃઓ માટે ભોજન કરાવો. હે ભૂપાલ, મનુષ્ય યજ્ઞના વિધિથી મનુષ્યભ્યો હંત વગેરે મંત્રોચ્ચારથી પહેલેથી જ કાઢીને અલગ રાખેલા હંતકાર નામના અન્નથી તે ક્ષત્રિય બ્રાહ્મણને ભોજન કરાવો. આ પ્રમાણે દેવતા, અતિથિ અને બ્રાહ્મણને આ 3 ભિક્ષાઓ આપીને જો શક્તિ હોય તો પરિવ્રાજક અને બ્રહ્મચારીઓને પણ ખાલી હાથે મોકલ્યા વિના ઈચ્છાનુસાર ભિક્ષા આપવી. અગાઉના 3 ભિક્ષુજનો આ 4 અતિથિ કહેવાય છે. હે રાજન, આ 4નું પૂજન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જેના ઘરે અતિથિ નિરાશ થઈને પાછો જાય છે, તેને તે પોતાના પાપ આપી તેના શુભ કર્મોને લઈ જાય છે. નરેશ્વર, ધાતા, પ્રજાપતિ, ઇન્દ્ર, અગ્નિ, વસુ અને અર્યમા બધા દેવતાઓ અતિથિમાં પ્રવિષ્ટ થઈને અન્ન ભોજન કરે છે. તેથી મનુષ્ય અતિથિ પૂજા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. જે પુરુષ અતિથિને મૂકીને ભોજન કરે છે તો તે માત્ર પાપ જ ખાય છે. ત્યાર પછી ગૃહસ્થ પુરુષ પિતૃગૃહમાં રહેનારી પરણેલી કન્યા, દુઃખી અને ગર્ભવતી સ્ત્રી તથા વૃદ્ધ અને બાળકોને શુદ્ધ અન્નથી ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરવું. આ બધાને ભોજન ન કરાવ્યા વિના જે સ્વયં ભોજન કરી લે છે તે પાપમય ભોજન કરે છે અને તે મૃત્યુ પછી નરકમાં શ્લોમ ભોજી કીડો થાય છે. જે વ્યક્તિ સ્નાન કર્યા વિના ભોજન કરે છે તે મળ ભક્ષણ કરે છે. જપ કર્યા વિના ભોજન કરનાર રક્ત અને પુરુનું પાન કરે છે. અશુદ્ધ અન્ન ખાનારો મૂત્રપાન કરે છે તથા જે બાળક અને વૃદ્ધથી પહેલા જમી લે છે તે વિષ્ટાહારી છે. આ જ પ્રમાણે હોમ કર્યા વિના ભોજન કરનાર જાણે કીડા ખાય છે અને દાન કર્યા વિના ખાનાર વિષભોજી છે. તેથી હે રાજેન્દ્ર, ગૃહસ્થે જે રીતે ભોજન કરવું જોઈએ, જે રીતે ભોજન કરવાથી પુરુષને પાપ બંધન થતું નથી તથા આ લોકમાં અત્યંત આરોગ્ય, બળ, બુદ્ધિની પ્રાપ્તિ અને અશુભોની શાંતિ થાય છે તથા જે શત્રુ પક્ષનો ક્ષય કરનારી છે, તે ભોજન વિધિ સાંભળો. ગૃહસ્થે સ્નાન કર્યા બાદ યથાવિધિ દેવ, ઋષિ અને પિતૃઓનું તર્પણ કરી હાથમાં ઉત્તમ રત્ન ધારણ કરીને પવિત્રતાપૂર્વક ભોજન કરવું જોઈએ. હે નૃપ, જપ તથા અગ્નિહોત્ર કર્યા પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને અતિથિ, બ્રાહ્મણ, ગુરુજનો અને પોતાને આશ્રિતને, બાળક અને વૃદ્ધને ભોજન કરાવીને સુંદર સુગંધિત પુષ્પમાળા તથા એક જ વસ્ત્ર ધારણ કરી હાથ, પગ અને મોઢું ધોઈને પ્રેમથી ભોજન કરાવવું. હે રાજન, ભોજન સમય આમ તેમ ન જવું. મનુષ્ય પૂર્વે અથવા ઉત્તર તરફ મુખ કરીને ચિંતા રહિત થઈને ઉત્તમ અને પથ્ય અન્નને પ્રોક્ષણ માટે રાખેલા અભિમંત્રિત જળને છાંટીને ભોજન કરવું. જે અન્ન દુરાચારી વ્યક્તિ દ્વારા લાવવામાં આવ્યું હોય, ઘૃણાજનક હોય અથવા બલિ, વૈશ્વદેવ વગેરે સંસ્કાર શૂન્ય હોય તે ખાવું નહીં. હે દ્વિજ, ગૃહસ્થ પુરુષે પોતાના ભોજનમાંથી થોડોક અંશ પોતાના શિષ્ય તથા અન્ય ભૂખ્યા તરસ્યાને આપીને ઉત્તમ અને શુદ્ધ પાત્રમાં શાંતિથી ભોજન કરવું. હે નરેશ્વર, કોઈ નેતર વગેરેના આસન, ખુરશી વગેરે પર રાખેલા પાત્રમાં, અયોગ્ય સ્થાનમાં, કસમય, સંધ્યા વગેરે કાળે અથવા અત્યંત સંકુચિત સ્થાનમાં કદી ભોજન ન કરવું. મનુષ્ય પીરસેલા ભોજનનો અગ્રભાગ અગ્નિને આપીને ભોજન કરવું જોઈએ. હે નૃપ, જે અન્ન મંત્રો દ્વારા શુદ્ધ કરેલું અને પ્રશસ્ત હોય તથા જે વાસી ન હોય તેવું ભોજન કરવું. મૂળ અને ફળ અને સૂકી શાખાઓ તથા બનાવેલા લેહ્ય આદિ તેમજ ગોળના પદાર્થો માટે આવો નિયમ નથી. હે નરેશ્વર, સારહીન પદાર્થોને કદી ન ખાવા. હે પૃથ્વીપતે, વિવેકી પુરુષ મધ, જળ, દહીં, ઘી અને શહદ સિવાય કોઈ પણ પદાર્થને પૂરો ન ખાય. ભોજન એકાગ્ર ચિત્તે કરવું તથા પ્રથમ મધુરસ
પછી લવણ અને આમ્લ રસ તથા છેલ્લે કડવા અને તીખા પદાર્થો ખાવા. જે પુરુષ પહેલા રસાળ પદાર્થો અને મધ્યમાં કઠોર અને અંતમાં ફરી રસાળ પદાર્થો ખાય છે તે કદી બળ તથા આરોગ્ય ગુમાવતો નથી. આ પ્રમાણે વાણીનો સંયમ કરીને અનિષિદ્ધ ભોજન કરવું, અન્નની નિંદા ન કરવી, પહેલા 5 ગ્રાસ તદ્દન મૌન રહીને ગ્રહણ કરવા, તેનાથી પંચ પ્રાણોની તૃપ્તિ થાય છે. ભોજન પછી સારી રીતે આચમન કરવું અને પછી પૂર્વ કે ઉત્તરાભિમુખ થઈને હાથોને મૂળ સુધી ધોઈને વિધિપૂર્વક આચમન કરવું. ત્યાર પછી સ્વસ્થ અને શાંત ચિત્તે આસન પર બેસીને પોતાના ઇષ્ટદેવનું ચિંતન કરવું અને આ પ્રમાણે કહેવું: પવનથી પ્રજ્વલિત થયેલો જઠરાગ્નિ આકાશ દ્વારા અવકાશયુક્ત અન્નને પચાવો અને પછી અન્નરસથી મારા શરીરની પાર્થિવ ધાતુઓને પુષ્ટ કરે, જેથી મને સુખ પ્રાપ્ત થાય. આ અન્ન મારા શરીરમાં રહેલા પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુનું બળ વધારનારું થાય અને આ ચારે તત્વરૂપે પરિણિત થયેલું અન્ન જ મને નિરંતર સુખ આપનારું થાય.